ગઈકાલે કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુના નિવાસસ્થાને ઢોલ નગારા સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। ગઈકાલે કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુના નિવાસસ્થાને ઢોલ નગારા સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો, કોંગ્રેસના કાર્યકર્તાઓ ધૂળેટીના પર્વ નિમિત્તે કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુના નિવાસસ્થાને પહોંચ્યા હતા। એકબીજાને કલર લગાડીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। પહેલાં તો હોળી અને ધૂળેટીની વડોદરા શહેરના તમામ નગરજનોને મારી શુભકામના છે। હોળીનો પર્વ એ એકબીજાથી ગળે મળવાનો છે, દુશ્મનાવટ ભૂલવાનો સમય છે અને જેમ હોળીની અંદર અનેક રંગોની સાથે અનેક ધર્મો, અનેક લોકો ભેગા થાય છે, ઉપરથી લઈને નીચે કરોડપતિ લઈને રોડપતિ સુધીના લોકો જે ગળે મળતા હોઈએ છીએ, ત્યારે મને એવું લાગે છે કે આ દેશની અંદર પણ આ રીતે ગળા મળવાની જરૂર છે। દરેક નીચેના વ્યક્તિને ઉપર ઉઠાવવાની જરૂર છે અને ગળે લગાડવાની જરૂર છે। અને એટલા જ માટે હોળીનો તહેવાર અમે વર્ષોથી પરંપરાગત અમારા ઘરે મનાવીએ છીએ। આપ જોઈ શકો છો, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર લોકોને ગળે મળવાનો છે અને વડોદરા શહેરના નગરજનોને હર્ષ અને ઉલ્લાસની સાથે આ દિવાળીનો પર્વની શુભકામના। દરેક પરિવાર ધૂળેટી અને હોળીનો તહેવારનો શુભકામના। ખૂબ આગળ વધે, ખુશ ઉત્સાહી બને, ખૂબ લોકોની ગળે મળે, એ જ ભગવાનથી પ્રાર્થના। સૌથી પહેલાં તો હું વડોદરાના નગરજનોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ આપું છું। આજે અમારા નિવાસસ્થાને અમારા પરિવારજન, મારા ફાધર જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડ્યા હતા ત્યારથી અત્યાર સુધીના અમારા જે ઠેકેદારો, અમારા પ્રતાપનગરના પરિવારજનો બધા જ સાથે અહીંયા અમારા નિવાસસ્થાને આવીને હોળી મનાવી રહ્યા છે। હું આપના માધ્યમથી વડોદરાના નગરજનોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું। સાથે આગળ આપણા દેશમાં ઇલેક્શન પર્વ છે, ઇલેક્શન છે। મારું આપના માધ્યમથી બધા જ નગરજનોને એક મારો વ્યક્તિગત સંદેશ એવું છે કે આ વિચારધારાની લડાઈ છે। આ વિચારધારાની લડાઈમાં પોતાનો ભાઈચારો, પોતાના સંબંધ, પોતાના અંગત સંબંધ ખરાબ ના કરતા, જેની જે વિચારધારા હોય એ પ્રમાણે આપ મત કરજો, દેશને મજબૂત કરજો। સાથે આ દેશની બધી જ જાતિ, અમીર, ગરીબ એ બધાને સાથે લઈને આપણે આગળ ચાલીએ અને દેશને, રાષ્ટ્રને મજબૂત કરીએ, એ જ મારી પ્રાર્થના છે। બધાને ફરીથી હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ। Subscribe now and press the bell icon. Never miss an update.